તો ગાઈઝ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. આજે કદાચ 9 તારીખ થઈ, જોવું હમણાં નીચે ઘડિયાળમાં જઈને. જો આ ટાઈસુડો અમે આવ્યા હતા ઉપર કબૂતરને ચણ નાખવા માટે, અને આ ટાઈસુડો ઉપર ચડીને અત્યારે જુઓ બેઠો બેઠો સામે બતાવું હો શું જોવો. એ કબૂતર ખાવા આવ્યું હોય ને એને જુઓ ટાઈસુડો. એ કબૂતર આવ્યું છે કે જો ચડ્યો હોય. જુઓ ગુડ મોર્નિંગ બોલ, ગુડ મોર્નિંગ બોલ, ગુડ મોર્નિંગ કહેજે ગાઈસ. ગુડ મોર્નિંગ. મારા વિડીયો જોવાની તમે લોકોને મજા આવે છે કે નથી આવતી કહેજે બેટા. ગુડ મોર્નિંગ. ઉતરી જાઓ હડો હવે. ચલો તો હવે જઈએ ચા પીવા માટે. કબૂતરના ચણ નાખી દીધા. ચા પીવા ચલો ચા નાસ્તો કરવા ચલો. ગાઈસ જુઓ આજે ઘડિયાળમાં થઈ તારીખ 12/7/2024 ને ટાઈમ થયો છે જોઈ લો 8:03. ચાલ ત્યાં ચાલ, ઉઠો બેટા, ઉઠ. ત્યાં ચાલ, હા ચાલ ઉઠ કર. 8 વાગી ગયા. જો ઉઠ, હું ચા બનાવું. ચા નહીં પીવી? હા તો ગાઈ જુઓ આપણી ચા બને છે, ઉકળે છે ધીમા ગેસે. હારી ઉકાળીએ ને તો ચા પીવાની કંઈક મજા આવે. હું તરત ચા નહીં લેતી, હું એકલા દૂધની જ ચા બનાવવાની પણ ઉકાળવાની. અને મને ને આદુ ગરમ પડે ને એટલે હું ખાસ કરીને આદુ ઓછું જ નાખું. આદુ હોય ને તો મસ્ત લાગે ચા. શિયાળો બરોબર ઠંડી ચાલુ થાય ને પછી આદુ નાખવાનું. ચલો તમે પણ ચા પીવા માટે. બિલકુલ ટાઈસુડો ગરમી સહન નહીં કરી તો હવે સવારના વાગ્યા 8:11 થઈ પણ જોઈને કેટલી ગરમી લાગે. પણ આને આવી રીતે એની જીભ બહાર નીકળતી જ નહીં. તમે જોજો ઘણી વાર વિડીયોમાં બિલકુલ જીભ બહાર નહીં હોય, પણ એને બહુ ગરમી લાગે ને તો જ આવી રીતે જીભ બહાર આવે. જો ઘડિયાળમાં 9:26 થઈ ને. હવે આપણે જોઈએ હો કેટલા વાગે આ ચાલ ચા પીવો. હો બતાવો કેટલા વાગે ચા ને ભાખરી ખવાયા. જુઓ કેટલા વાગે ઉઠે, કેટલા વાગે લાવી આ ચાલ હાલ 9:30. આટલા મોડા ઉઠાય? શરમ કરો, થોડી શરમ કરો. તારે હાલ ટ્યુશન થી આયા હી. ચાંદ દૂધ ભાખરી હતી ખાઈ ગયા. ઓયાન તો હજી ભાખરી પડી. હવે પૂરી શું કર્યું આપણે જોઈએ. હો ટીવી ચાલુની શરૂઆત કરી, ટીવી ચાલુ કરવાની. હવે આટલા નંબરીઓ પડ્યા. શરૂઆત તો થઈ, થોડી ટીવી ચાલુ થવાની. આપણે જોઈએ ટીવી પૂરી ચાલુ કરી લો એટલે કોશિશ ચાલુ જ છે. ચશ્મા પહેરો. હા ના કર્યું પણ ચાલુ કર્યું હો પૂરી. બાકી રખના એ રિમોટ લાવશે. ઊંઘ્યો હાલ ના કરતા શું. આવા તો ભૂલ હજી થયો થઈ. પણ એ તો જૂના ભાગ આવશે, ચાલશે. માથું ચો પહેરી ગયું હોય ને, ધડ ચો હોય ને, પગ ચોહી જજો. માથું ચો પહેરી ગયું સોફા ને ત્યાં. ટાઈસી જોજો હું ટાઈસી. ટાઈસી મામા, એ ટાઈસી લે મામ, ટાઈસી લે મામા આલુ.
ચાલ આવતી રે હેડ હે મમાલું લે મમાલું હેડ બેજો ઓય ઓય નીચે બેજો બસ બેજો તો ગાઈસ 12:30નો ટાઈમ થયો છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ જુઓ તમે પણ ચલો જમવા માટે જોજો હો ગાઈસ ટાઈસુડો જોજો માર થોડું તો ગાઈસ જુઓ અમારે જવું હો આચલનું એડમિશન લેવા માટે કોલેજો હવે તપાસ કરીએ ને હા બેટા થઈ ગયા જુઓ હું બેટા હું માં દીકરા જોજો અત્તર ચડી જાય હા બેટા હું હતું હા માં દીકરા પાછળ જતો રહ્યો પાછળ હા બેટા હા 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 ले आ थोड़े ले आ तो आओ ओ बाप रे जो जो बाप जो हंगा तब्बा माटो मन किसी का दो हेडो किसी का दो मन किसी का दो तो लई जाओ मन किसी का हेडो लई जाओ हंगा किसी का मम्मा किसी का दो नहीं करनी एक बार किसी का दो हेडो बेटा हमारी को किसी का दो बेटा मम्मा किसी का ला मम्मा तीसी का लो बेटा बाबू मम्मा तीसी तो लो बेटा मम्मा तीसी तो लो बेटा नहीं कर चलो तान दागीम जवानुं ने आपणे दागीम जवानुं दागीम जवानुं गाडीने दागी कहेवाय दागीम जवानुं ने आपणे दागीमां એટલે આ છોકરા દાગીમ જવાનું છે ને જો મફઈ હવે જોઈએ કે આચલને કઈ બાજુ એડમિશન કરાવવું 4-5 કોલેજો તપાસ કરવી પડશે પછી એડમિશનની વાત જવાનું તાઈસી ઓહો કેવું ગમે આ ખટારો આખો ચેવી રીતે વાળે આખો આમ પેલ બાજ જતો તો ને અચાનક આ બાજુ નીકળી ગયો આરે પેલા ભાઈ જો આ ભાઈ બધું સુરો બેઠા કાઈસુ ને ગરમી બહુ લાગે છે ખજૂર લેવા માટે ઉભો રહ્યો છીએ ચલો ખજૂર ખાઓ આ ચલે બધા કે ગાડીઓ ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ તાઈ સીધા પટ્ટો છોડવાનો નહીં આપણે ઘેર આવ્યા એટલે પટ્ટો છોડવાનો નહીં બેટા યા ચાલ તારા પટ્ટો છોડવાનો ગળા તો ગાઈસ જુઓ અત્યારે જમવામાં બનાવ્યા અમે વઘારેલા ભાત આ રીતે બનાવીએ છીએ અમે બટાકું ડુંગળી ટામેટું લસણ લીલા મરચાં બધું નાખીને બનાવીએ છીએ જો સિંગદોણા આ દેખાય ને રીંગણ બધું જ નાખવાનું ફુલાવર સુધી નાખવાનું અંદર પણ અત્યારે હાલ તો ચોમાસું હોય ને એટલે ફુલાવર નહીં સારું આવતું એટલે મેં નહીં નાખ્યું તો ગાય જુઓ સોનલબેન બીમાર થઈ ગયા છે તે દાખલ કર્યા જ છે તો ગાય સોનલની તબિયત બિલકુલ સારી થતી નહીં વચ્ચે દાખલ કરી હતી તે થોડો આરામ થયો હતો તે પાછા ઘેરે લઈ ગયા હતા વળી ફેર દાખલ કરવી પડી રાતની 11 વાગ્યાની સોનલને દાખલ કરી તો અમે બંને બહેનો તો હતા આરતી ભોણી પણ થયો હતી જુઓ હવે અમે આજે રજા આલે કે ના આલે અને હવે એને વોમિટિંગ બહુ થાય છે વોમિટિંગ બંધ થતી જ નથી તો ગાઈ જુઓ હવે અમે હોસ્પિટલથી રાતના 11 વાગ્યાની હું હોસ્પિટલ હતી તો હવે અમે ઘરે જવા માટે નીકળ્યા છીએ સવારના વાગી ગયા છે 9 વાગે બસ હવે ઘરે જઈએ છીએ